Praise the Lord. Hallelujah. સવારની સલામ. કબર તો ખાલી છે અને આપણા ઈશ્વર જીવતા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ પૃથ્વી પર તેમના બાળકો તરીકે આપણે બધા જીવી રહ્યા છે અને સર્વ બીનાઓને બનેલી ઘટનાઓને આપણે યાદ કરી રહ્યા છે. તેમના દુઃખને, તેમના કષ્ટને આપણે યાદ કરી રહ્યા છે. આપણે પ્રભુનો આભાર માની રહ્યા છે, પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણે એવા પ્રભુના આશીર્વાદિત બાળકો છે કે જે સમયમાં તેઓએ પૃથ્વી પરના તેમની સેવાઓને, જેમને જે પિતાએ સોંપેલા કાર્યને પૂરા કરવાનો જે છેલ્લો વખત હતો, એ દિવસો આપણે યાદ કરી શક્યા છે અને આપણે સ્તુતિ પણ કરી શક્યા છે, આરાધના કરી શક્યા છે. આપણે જાગૃત થયા છે. આપણે ઘણી બધી બાબતોમાંથી છુટકારો મેળવ્યો છે. આપણે સચેત થયા છે. પ્રભુની સ્તુતિ થાવ. આવતા વર્ષ વિશે આપણે જાણતા નથી, પણ આ વર્ષમાં જ્યાં સુધી પ્રભુએ આપણને જે સમય, જીવન આપેલું છે અને એ સમયોમાં આપણા જીવનને આપણે પ્રભુમાં સ્થિર બનાવીએ, સ્ટ્રોંગ બનાવીએ અને સર્વ એવી બાબતો જે પ્રભુની નથી એને દૂર કરતા જઈએ. તમે અને હું આપણામાં શોધી નાખીએ, મળશે ચોક્કસ. પ્રભુનું વચન કહે છે, શોધો ને તમને છળશે. આપણામાં શોધીએ કે હજી કઈ એવી બાબત છે, હાલેલુયા, તેમના બાળકો તરીકે તેમના નામે આગેવાની આપનાર લોકો તરીકે, કે પ્રભુમાં એક જવાબદારી હોલ્ડ કરનાર વ્યક્તિઓ તરીકે, બીજાઓને સાક્ષીરૂપ અને નમૂનારો બનવાને માટે આપણે તૈયાર થઈએ. હાલેલુયા. ઘણા બધા જીવનો બદલાઈ જાય છે એવું નથી. ઘણા બધા લોકો સામેથી ચાલીને જાણે બહાર આવ્યા હોય અને તેમના જીવન દ્વારા અને તેમની જાહેરાતો દ્વારા, તેમના કાર્ય દ્વારા તેમનામાં આપણે જોઈ શકીએ ગજબનું બદલાણ આપણે જોઈ શકીએ છીએ અને સેવાઓ કરે છે, સેવાઓમાં જોડાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે એવા લોકોને સમર્થન આપીએ. હાલેલુયા. જેઓ આવા સમય પછી ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, 40 ઉપવાસ, પસ્તાવા પછી જે જીવન શરૂ કરે છે, એવા સર્વને ટેકો આપવાની બહુ જરૂર છે વાલા મિત્રો. ભજનિકો માટે અને જેઓ સેવા કરવામાં જોડાય છે તેઓને માટે પણ તેમને ઊભા કરવામાં, સ્થિર રાખવામાં, આગળ વધારવામાં, તેમને હિંમત આપવામાં, તેમની હિંમત બનવામાં આપણે આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. જો જ્યારે શિષ્યો મૂકીને જતા રહ્યા ત્યારે પિલાતની પાસે આપણે જોઈએ છે કે અરિમથાઈનો યુસફ, કે જે ઈસુનો એક શિષ્ય હતો અને યહૂદીઓના ધાકને લીધે ગુપ્તમાં શિષ્ય તેઓ હતા નહીં, અને પ્રભુ ઈસુના શબની તેઓ માંગણી કરે છે પિલાત પાસે જઈને. અને નિકોદેમસ જે પહેલો રાત્રે પ્રભુની પાસે આવ્યા હતા, તેઓ પણ કે છે 100 બોર તથા અગરનું મિશ્રણ લઈને આવ્યા અને યહૂદીઓની દફનાવાની રીત પ્રમાણે તેમણે કર્યું.
શિષ્યો પ્રભુની સાથે રહેનારા ન હતા, પણ અહીંયા આગળ આપણે જોઈએ છે બહુ ગજબની ઘટના બીના બને છે કે અરિમથાઈનો યુસુફ જે બીતો હતો, ગભરાતો હતો, પોતાને કદી જાહેર કરતો ન હતો, પણ અહીંયા આગળ બીક બધું મૂકી દે છે અને સીધા પિલાતની પાસે જાય છે અને સબની માગણી કરે છે. આગળ પછી આપણે અમુક બાબતો તેમના વિશે વાંચીએ છીએ, પણ અત્યારે અહીંયા રાઈટ નાવ જે બાબત જે આપણે જોવા માંગીએ છીએ કે નિકોદેમસ અને અરિમથાઈનો યુસુફ બંને સામે આવ્યા. જે કંઈ પૂર્ણ કરવાનું હોય કામ પ્રભુના દફનને માટે બધું જ તેમણે કર્યું. હાલેલુયા. મિત્રો, આજે પણ આપણે પણ એવા ઉપયોગી આપણા ભાઈ બહેનોને ખ્રિસ્તી ભાઈ બહેનોને મદદ કરવાની જરૂર છે. ચોક્કસ ઘણી બધી કહેવતો છે, ઘણા લોકો એવું કહે છે કે એવું કોઈ પોસિબિલિટી જ નથી કે ખ્રિસ્તી લોકો એક રહી શકે. પણ વાલા મિત્રો, આપણે બધાને એ બધી બાબતોને આપણે ઠગરી નઠરી ઠરાવવાની છે, બધી બાબતોને આપણે જૂઠી પાડવાની છે, આપણે શરૂઆત કરીને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ હા, ચોક્કસ કહીશ જેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે, બાઇબલની બહારની કોઈ સેવા નહીં. જેમ પવિત્ર શાસ્ત્ર શીખવાડે છે, જે પવિત્ર આત્મા પિતા આપણને દોરવણી આપે છે, એની બહારની આપણી અંગત વ્યક્તિગત મન ગમતી કોઈ બાબત નહીં. પણ પ્રભુની ખાતર બધું મૂકીને, પ્રભુને જીવન સોંપીને, પસ્તાવો કરીને જેઓ શરૂઆત કરે છે તેમને મદદ કરીએ. હું જ્યારે ઊભો થયો ત્યારે મને બહુ ક્રિટિસાઇઝ કરવામાં આવ્યો હતો. મારા નજીકના લોકો, મારી સંગતિના લોકો દ્વારા ઘણી ખરાબ બાબતો ફેલાવવામાં આવી હતી. મારા માટે તો એવું કહેવામાં આવ્યું હતું કે ચર્ચ તોડનાર વ્યક્તિ છે, ભાગલા પાડનાર વ્યક્તિ છે, નવું ચર્ચ ઊભું કરનાર વ્યક્તિ છે, અને જબરજસ્ત માનસિક રીતે તોડી નાખવાને માટે ઘણા બધા હુમલાઓ કરવામાં આવ્યા હતા. ખરાબ વાતો પણ ફેલાવવામાં આવી હતી. દાન માટે, ખોરાક માટે, વાહન માટે, ઘર માટે, બંગલો બાંધવા માટે ઘણી બધી બાબતો મેં જોઈ છે, સાંભળી છે. પણ વાલા મિત્રો, આપણે દુઃખ અનુભવ્યું છે, એટલા માટે હું આ તમને કહી શકું છું કે બીજાઓ જેઓ પ્રભુમાં ઊભા થવા માંગે છે તેમને આપણે મદદ કરીએ. મને કોઈ ગિલા શીખવા નથી જેમને જે કહ્યું એ, કેમ કે હું કોઈ ન્યાય કરનાર વ્યક્તિ નથી અને કોઈના કહેવાથી કશું બદલાતું નથી. જે પણ થાય છે પ્રભુની ઈચ્છા વગર કંઈ પણ બનતું નથી. પણ વાલા મિત્રો, આજે જેમ અરિમથાઈના યુસુફ અને નિકોદેમસ આગળ આવ્યા, અને એમ જો કોઈ આજે આગળ આવી રહ્યા છે, આપણે એમને મદદ કરીએ, એમને સ્થિર કરીએ. હાલેલુયા. ભજન સેવામાં લાવીએ, ભક્તિ સભામાં લાવીએ. સેવાની શરૂઆત માટેની જે કંઈ તેમને સહાયની જરૂર હોય, દોરવણીની જરૂર હોય, ઘણી બધી વખત સેવા કરવી હોય પણ સમજણ ન પડતી હોય કઈ રીતના શરૂઆત કરવી છે, અને આપણે તેઓને માટે આત્મિક આગેવાનો બનીએ. ઈર્ષા કરનાર નહીં. ભલે કદાચ હું મિનિસ્ટ્રી ચલાવું છું, પણ મારે પણ મારા સાથીઓને આગળ લાવવાના છે. અને તમે જોશો અમારી મિનિસ્ટ્રીમાં ચાહે નાની નિશી હોય કે મોટામાં મોટી વ્યક્તિ હોય, બધા જ સંદેશાઓ આપે છે, પ્રાર્થનાઓ કરાવે છે. અમે કોઈનાથી કોઈ હક પાછો રાખ્યો નથી, કેમ કે જો દેવ તેઓનો ઉપયોગ કરવા માગતા હોય, તેમના દ્વારા મહિમા પામવા માગતા હોય, તો હું એને રોકનાર કોણ? પ્રેઝ ધ લોર્ડ. મારે તો ઉત્તેજન આપવાનું છે અને મેં શરૂઆત કરી છે, અને આપને પણ કહીશ કે પ્રભુના બાળકો તરીકે એકબીજાને ઉત્તેજન આપીએ, તોડી ના પાડીએ. હા, જે ખોટી બાબત છે એ ન કરવાને જરૂરથી કહીએ. હું એ બાબત કહેવામાં જરા પણ કદી ગભરાતો નથી. જે સત્ય છે, જો આપણે નહીં બોલીએ તો પ્રભુને જવાબ આપવો પડશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
હવે એક નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ પ્રભુ. અને ખાસ પ્રભુ, જે કંઈ તમે આજે અમને બોધપાઠ આપ્યો છે, જે કંઈ શીખવાડ્યું છે પ્રભુ પિતા, જે સમજણ આપી છે પ્રભુ, એ બાબતોને પ્રભુ અમે યાદ કરીએ, યાદ રાખીએ. અને પ્રભુ, અમારી આસપાસ જેઓ નવી સેવા કરી રહ્યા છે, જેઓ પ્રભુમાં નવા ઉમેરી રહ્યા છે, અમે બધાને મદદ કરીએ, અમે બધાને આગળ વધારીએ, અમે બધાને સ્થિર કરીએ. અને પ્રભુ, જે પણ રીતે પ્રભુ અમારાથી શક્ય હોય પ્રભુ, અમે એ રીતના પ્રભુ તમારા બાળકોને તમારી સેવા કરવાના માટે અમે તેમને મદદ કરીએ, આગળ વધારીએ, એવું તમે થવા દો. અમારામાં પ્રભુ કદાચ જો એવી કોઈ બાબત છે, ઈર્ષા છે, ઘમંડ છે કે પ્રભુ, કે અદેખાય છે પ્રભુ, તો પ્રભુ કૃપા કરો, દયા કરો, દૂર કરો. અમારામાં જો લડાઈ ઝઘડા છે પ્રભુ, અમારા પોતાનામાં પ્રભુ જો એવી કોઈ ઉણપ છે, તો પ્રભુ આજે અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ અમે સંપૂર્ણ નથી, અને ઘણી બધી જગ્યાએ અમે ભૂલો કરીએ છીએ, પાપો કરીએ છીએ, જાણી જોઈને પ્રભુ અમે ભૂલો કરીએ છીએ, જાણી જોઈને પાપ કરીએ છીએ. પ્રભુ મદદ કરો, એવી બધી બાબતો પ્રભુ અમારામાંથી દૂર થાય એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, રાજાઓના રાજા, તમારી સમક્ષ નમેલા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકોને પ્રભુ વ્યક્તિગત રીતે તમારી પુષ્કળ જરૂર છે પ્રભુ. તમારા તરફથી હિંમત મળે, તમારા તરફથી તેમને તેમની પ્રાર્થનાના ઉત્તર મળે, તેમના દુઃખમાં તમે તેમને સહાય કરો, મદદ કરો પ્રભુ. તેમની આંખમાંથી જે આંસુઓ વહી રહ્યા છે પ્રભુ, એ આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. ઘણા બધા અમારા વાલાઓ એવા છે પ્રભુ કે આ ઈસ્ટર પર, આ પાપ સન્ડે પર, કે આ ગુડ ફ્રાઈડે પર, કે આજના શનિવારે પ્રભુ તેમના વાલાઓ, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, દીકરો દીકરી રહ્યા નથી પ્રભુ, ઊંઘી ગયા છે અને તેઓ યાદ કરીને રડી રહ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ. તમે તેમનો જમણો હાથ પકડજો અને પ્રભુ તેમના ખભા પર હાથ મૂકીને તમે કહેજો, હિંમત રાખ, બીસ નહીં મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું, હું તને છોડી દઈશ નહીં, હું તને અનાથ મૂકીશ નહીં. પ્રભુ, તમારા વચનો દ્વારા તમે એમને કન્સોલ કરો પ્રભુ પિતા, આશ્વત કરો પ્રભુ પિતા, તેમને દિલાસો તમે પૂરો પાડો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેઓ નબળા પડી ગયા છે, પડતો મૂકવાની તૈયારીમાં છે, કોઈ આશા રહી નથી પ્રભુ, કોઈ મદદ કરનાર નથી, તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તેમનો સથવારો બનો, તમે તેમની હિંમત બનો, તમે તેમને ટેકો આપો, પડવા ના દો. અને જે કઈ રીતે તેઓ મદદને માટે અભિલાષી છે પ્રભુ, તમે કૃપા કરો, દયા કરો, તમે તેમને સહાય અને મદદ પહોંચાડો એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકને તમારું નામ મળે, દરેક તમારા પર ભરોસો કરે, વિશ્વાસ કરે, તમારો સ્વીકાર કરે, અંગત જીવનમાં તમને તારનાર તરીકે કબૂલ કરે, પાપોની માફી માગે અને અનંત જીવન માટે તૈયાર થાય અને સુવાર્તાના માટે તેઓ પ્રભુ આગળ વધે, તૈયારીઓ કરે અને સુવાર્તા આપનારા સેવક અને સેવિકાઓ બને એવું તમે થવા દેજો. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ પિતા. નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો, આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. તેમને વિદેશ જવું છે, કુટુંબ સાથે, પરિવાર સાથે ભણવાને માટે, નોકરી કરવા માટે, હંમેશા રહેવાને માટે એમના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો અને આશીર્વાદિત કરજો. અમારી અડચણો, મુશ્કેલીઓ તમે દૂર કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ. જે મકાન વેચવાનું છે એ વેચાય, જે મકાન ખરીદી શકાય પ્રભુ. જેને લોનની જરૂર છે લોન આપો, જેને નાણાંની જરૂર છે પ્રભુ તમે નાણાં આપો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો પ્રભુ. સાથે મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને વિકલાંગોની પણ તમે પળ કરો. તેમનું દુઃખ, તેમની એકલતા અને પ્રભુ તેમની જરૂરિયાતો એ બધાને તમે નોંધ લેજો અને તમારી મોટી દયા અને કૃપા તેમના પર રાખજો એવી પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, વાહનનો આશીર્વાદ આપજો. અને પ્રભુ ખાસ અમે જે 3 બાબતો મૂકી છે પ્રભુ, એના માટે ફરીવાર તમારી આગળ નમી જાય છે. અને પ્રભુ તમને વિનંતી કરે છે, એના રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ પિતા. અને પ્રભુ તમે આપવાનો છે એના માટે પણ આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અત્યારે જેઓ તમારી પાસે આવ્યા છે દરેકનો કબજો તમે લો. આગળના સમયમાં તેમની સાથે રહો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, તેમનું દુઃખ દૂર કરો, તેમની ચિંતાઓ દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ પિતા. અને જેઓ સેવા કરે છે પ્રભુ, તેઓની સેવાને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. જે રાજ્યોમાં સતાવણી છે ત્યાં પ્રભુ તમારા દૂતોને મોકલીને પ્રભુ તમે શાંતિ સ્થાપો, તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અને પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવે અને દરેક ઘૂંટણ તમે દરેક ચીપકો કે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. અને દરેક લોકોનું પ્રભુ તમે રક્ષણ કરજો, તેમના ઘરનું તેમને જાનમાં લો, તમે રક્ષણ કરજો. હમણાં સુધીમાં થયેલી ભૂલને માફ કરજો અને સાંજે આભાર સુધી તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.